2024 શરૂ થયું ને 2000 હા ઇન્ડિયા માટે ગૌરવની વાત છે. 450 વર્ષથી કેસ ચાલતો હતો અયોધ્યાનો. નરેન્દ્રભાઈ મોદીને પ્રણામ કરવા પડે, અભિનંદન આપવા પડે કે જ્યારે વડાપ્રધાન પદે આવ્યા અને આ કેસને છુટકારો કરી અને રામ મંદિરનું બાંધકામ ચાલુ કર્યું. અને આ હમણાં 22 જાન્યુઆરીએ રામલાલા પધારશે અને ઉદ્ઘાટન થશે. કરોડો અબજો હિન્દુઓના મનને કેટલો બધો આનંદ થશે કે અમારા રામલલ્લાની જે મંદિર હતું દબાવેલું હતું એને ઉદ્ઘાટન કરીને આવડું. પાછું ખાલી મંદિર પૂરતું નહીં, આખે અયોધ્યા નગરીને કેવી કરી નાખી છે. એ જ પ્રકારે કાશી વારાણસી આપણે દર્શન કરવા જતા માંડ ગલીઓમાં થઈ વાંદરાથી બત્તા જતા, એને બદલે આજે વારાણસી આખું 2 વર્ષમાં 13 કરોડ માણસ દર્શન કરવા આવ્યા. વારાણસીમાં 2 વર્ષમાં 13.5 કરોડ માણસો આવ્યા. કેટલી મોટી જબરજસ્ત વ્યવસ્થા છે ને. હવે મથુરા તરફ વૃત્તિવાળી છે, આપણે દ્વારકા તરફ પણ વૃત્તિવાળી છે, સોમનાથ તરફ પણ વૃત્તિવાળી છે. લગભગ આ એક સારો રાજા આવે તો આપણે હિન્દુ સંસ્કૃતિની રોમ રોમમાં છે. ત્યારે આપણા તીર્થોને એટલું નહીં, સત્યમ શિવમ બધા આવી શકે એવું ડેવલપ કરે છે. જય સ્વામિનારાયણ.